કચ્છ જિલ્લાના દેવળિયા ગામના હિંમતભાઈ ચાવડા સાથે અમારી ટીમ દ્વારા જ્યારે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હું ગામમાં સરપંચ પદે રહી ચૂક્યો છું અને મારા દ્વારા વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે। આ સાથે જ ગામમાં જે લક્ષ્મીનારાયણ મંદિર છે કે જે આશરે 600થી પણ વધારે વર્ષ જૂનું છે તે લક્ષ્મીનારાયણ મંદિરનું 3 વખત તેમના દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે અને હાલમાં પણ આ મંદિરનું જીર્ણોદ્ધાર કરાયું છે। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સંપૂર્ણપણે આ મંદિર નવું બનાવાયું છે, ટાઇલ્સથી લઈને તમામ કામગીરી કરવામાં આવી છે। આ ઉપરાંત અન્ય એક દેવલેશ્વર મંદિર આવેલું છે તેનું પણ નવીનીકરણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે। ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે હિંમતભાઈ ચાવડા। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। મારું નામ હિંમતલાલ ભવન ચાવડા અને 1971માં હું સરપંચ હતો। ત્યારબાદ 4 વર્ષ સરપંચાઈ કરી અને હવે અત્યારે હું નિવૃત્ત છું। ગામના જે કાંઈ સાર્વજનિક કાર્યો હોય એમાં રસ છે અને મારા અહીંયા ગણે દેવલેશ્વર મંદિર કે જેના ઉપરથી દેવળિયા ગામનું નામ પડ્યું છે એ દેવલેશ્વર મંદિરનું પણ જીર્ણોદ્ધાર થયું। તેના બાદ ખાકચોક મંદિરનું જીર્ણોદ્ધાર મારા હાથે થયું અને ત્યારબાદ આ લક્ષ્મીનારાયણનું મંદિર 650 વર્ષ જૂનું છે અને એ મંદિરનું જીર્ણોદ્ધાર મારા હાથે 3જી વાર થાય છે। આજે આ 12 મહિના કામ હાલ્યું છે। આખા મંદિરનું જીર્ણોદ્ધાર બધું કમ્પ્લીટ કરી બંને બાજુ અંદર બારે બધે ટાઇલ્સ, માર્બલ, કોટા જે કંઈ કરવાનું હતું બધું કમ્પ્લીટ કર્યું છે અને આજે આ લક્ષ્મીનારાયણના મંદિરની અંદર એક સાથે સત્યનારાયણ ભગવાનનું પણ મંદિર છે। એના બાજુમાં શંકર ભગવાનનું પણ મંદિર છે, એને વિશ્વેશ્વર મહાદેવ કહેવામાં આવે છે અને વિશ્વેશ્વર મહાદેવમાં ગણપતિ અને હનુમાનજીની મૂર્તિ ખંડિત જેવી હતી, પોઠિયો પણ જ્યાં ખંડિત જેવો હતો એટલે અમે નવા મગાવીને આજે એની પ્રતિષ્ઠા મહોત્સવ હતો અને અમારા ગામના જેટલા ભાઈઓ બારે જે વસતા હતા એ બધા અહીંયા આવ્યા હતા અને ભરચક પ્રોગ્રામ થયો। મહારાજના હાથે પ્રતિષ્ઠાનું મુહૂર્ત થયું અને હનુમાનજી, ગણપતિ, ગંગાજી, પોઠિયો, કાચબો આ બધા નવા બેસાડ્યા।